ધોરણ 11 ફિઝિક્સ પ્રકરણ નંબર 1 વિજયનગર શાળા નારણપુરા ભૌતિક જગત. મિત્રો, પહેલું ચેપ્ટર ફિઝિક્સનો પરિચય છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાન એટલે શું. ફિઝિક્સમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે ધોરણ 11 અને 12માં એની માહિતી છે. એ સિવાય ફિઝિક્સની કેટલીક ફંડામેન્ટલ શોધ, ફિઝિક્સ આજના યુગમાં ક્યાં ક્યાં કામમાં આવે છે, આ બધી વસ્તુનો ચેપ્ટર નંબર 1માં આપણે અભ્યાસ કરવાનો છે. પરીક્ષાની રીતે એનું વેટેજ લગભગ 2 માર્કની આજુબાજુ હોય છે ને એમાંથી માત્ર શોર્ટ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો જુઓ, ફિઝિક્સ એ બેઝિકલી આપણી આસપાસના વિશ્વમાં, બ્રહ્માંડમાં જે ઘટનાઓ જોવા મળે છે, જે ભૌતિક જગત સાથે જોડાયેલી છે, એનો અભ્યાસ કરવા માટેનું વિજ્ઞાન છે. અહીં જુઓ, મેં જે મેજર પોઈન્ટ છે એની ઉપર અંડરલાઇન કરેલી છે. જો અહીં છે, પોતાની આસપાસના ભૌતિક પર્યાવરણને ધ્યાનપૂર્વક અવલોકિત કરવું, કુદરતી ઘટનાઓમાં અર્થપૂર્ણ પેટર્ન અને સંબંધો શોધવા, પ્રકૃતિ સાથે આંતરક્રિયા કરવા માટે નવા ઉપયોગી સંસાધનો રિસોર્સિસ બનાવવા, આ બધું આપણને આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દોરી જાય છે. સાયન્સના 3 પાર્ટ અત્યાર સુધી તમે જોયા. એમાં આપણે જે સમજવાનું છે એ ભૌતિક વિજ્ઞાન છે. જો સિદ્ધાંત તથા અવલોકનો, કોના પ્રયોગોના, એની એકબીજા સાથેની આંતરક્રિયા એ વિજ્ઞાનની પ્રગતિનો મુખ્ય આધાર છે. વિજ્ઞાન હંમેશા કેવું હોય? ગતિશીલ. આજે જે શોધ થઈ છે એ શોધ ક્યારેય અંતિમ નથી હોતી. સિદ્ધાંત કોઈ અંતિમ નથી હોતો, એમાં સુધારા વધારા ચાલતા જ રહેતા હોય છે. તમને જો અહીં પ્રારંભિક કેટલીક શોધો વિશેની માહિતી આપી છે, જેમ કે નિકોલસ કોપરનિકસનો સૂર્ય કેન્દ્રીયવાદ, કે જેમાં એને સૂર્ય કેન્દ્રમાં છે અને બાકીના ગ્રહો સૂર્યની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, એ વાત કરી હતી. પરમાણ્વીય અને આણ્વીય સિદ્ધાંત સમજવા માટેનો ક્વોન્ટમ મિકેનિક્સ. પછી અર્નેસ્ટ રુધરફોર્ડનો આલ્ફા સ્કેટરિંગ, આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ, કે જેના વડે એને પરમાણુનું ન્યુક્લિયર મોડેલ પ્રસ્થાપિત કર્યું હતું અને ન્યુક્લિયસની ત્રિજ્યાનો પહેલીવાર અંદાજ કાઢ્યો હતો, જે લગભગ 10⁻14 મીટર જેટલી હોય છે. પછી કાર્લ એન્ડરસને જે પોઝિટ્રોન, ઇલેક્ટ્રોનના પ્રતિકણની શોધ કરી હતી, એની વાત છે. એકચ્યુઅલી ફિઝિક્સ શબ્દ, ભૌતિક વિજ્ઞાન શબ્દ ભૌતિકી ઉપરથી આવ્યો છે. ફિઝિક્સમાં આપણે ભૌતિક જગતનો અભ્યાસ, ભૌતિક જગતમાં બનતી ઘટનાઓનો અભ્યાસ કરીએ છીએ. ફિઝિક્સમાં મુખ્ય 2 વિચારો પ્રવર્તે છે. એક છે યુનિફિકેશન, એકીકરણ, અને બીજું છે રિડક્શનિઝમ, ન્યૂનીકરણ. એટલે કેટલાક નિયમો, કેટલીક પરિસ્થિતિ, ઘણા બધા સિદ્ધાંતો, એનું એકીકરણ કરીને જ્યારે કોઈ ટૂંકમાં એને ભેગા કરીને સાર્વત્રિક રીતે કોઈ ઘટનાનો અભ્યાસ કરવામાં આવે એને આપણે એકીકરણ કહીએ છીએ. અને કેટલાક જટિલ સિદ્ધાંતો અથવા તો જટિલ સંબંધોને આપણે છૂટા કરીને એના ઘટક સ્વરૂપે અલગ અલગ સિદ્ધાંતથી સમજીએ ત્યારે એ કહેવાશે એનું ન્યૂનીકરણ. પછી ભૌતિક વિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે દોસ્તો. એમાં ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, મિકેનિક્સ, ઓપ્ટિક્સ, થર્મોડાયનેમિક્સ. મિકેનિક્સમાં આપણે ગતિ વિશે અભ્યાસ કરતા હોઈએ છીએ. ન્યૂટનની ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણના નિયમો, પદાર્થની ગતિ, કણોનું તંત્ર, તરંગો, આ બધું આપણે મિકેનિક્સમાં અભ્યાસ કરીશું. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં બેઝિકલી વિદ્યુતભાર અને ચુંબકીય ઘટનાઓ આધારિત અભ્યાસ કરીશું. ધોરણ 10માં તમે ખબર છે કે જ્યાં જ્યાં
વિદ્યુતભાર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર, એટલે જ્યારે વિદ્યુતભાર ગતિ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે વિદ્યુતભારની ગતિ ચુંબકીય ક્ષેત્ર સાથે જોડાયેલી જ છે. એટલે કમ્બાઇન્ડ રીતે આ શાખાને આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહીએ છીએ. એ સિવાય એમાં આપણે એસી વોલ્ટેજ, એસી પરિપથ એ બધું સમજીશું. ઓપ્ટિક્સ પ્રકાશશાસ્ત્રમાં આપણે પ્રકાશીય ઘટનાઓ, પરાવર્તન, વક્રીભવન, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપની કાર્ય પદ્ધતિ આ બધાનો અભ્યાસ કરીશું. થર્મોડાયનેમિક્સમાં આપણે ઉષ્મા અને કાર્યની પરસ્પર રૂપાંતરણોનો અભ્યાસ કરીશું. એ સિવાય તાપમાન, આંતરિક ઉર્જા, એન્ટ્રોપી, ઉષ્મા એન્જિન, રેફ્રિજરેટરની કાર્ય પદ્ધતિ આવો ઘણો બધો અભ્યાસ કરીશું. ન્યુક્લિયર ફિઝિક્સ અને પરમાણુય ફિઝિક્સમાં, એટમિક ફિઝિક્સ અને ન્યુક્લિયર ફિઝિક્સની અંદર આપણે પરમાણુઓ અને ન્યુક્લિયસોનું બંધારણ, એ સિવાય ન્યુક્લિયસમાં શું હોય, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, જે તમે ઘણું બધું જાણો છો, એ દરેકનો અભ્યાસ કરીશું. ખાસ મહત્ત્વની વસ્તુ, ફિઝિક્સની અંદર આપણે નાના કણોથી લઈને ખૂબ મોટા પદાર્થો, દાખલા તરીકે તારા, ગેલેક્સી, આ દરેકનો અભ્યાસ કરીએ છીએ મિત્રો. ફિઝિક્સની અંદર સ્ટડી કરવામાં આવતી નાનામાં નાની લંબાઈ લગભગ 10⁻14 મીટર છે અને મોટામાં મોટી જે ઓબ્વિયસ છે આકાશગંગા, ગેલેક્સી આ બધા સાથે જોડાયેલી હોય 10⁻26 મીટરના માપક્રમ સુધી છે. ટૂંકમાં જો તમે રેશિયો કાઢો તો 10⁻26/10⁻14 એટલે લગભગ આપણો જે ડોમેન છે, લંબાઈનો વિસ્તાર છે એ 10⁻40ના ક્રમનો છે. પછી વાત આવે છે દ્રવ્યમાનની. ફિઝિક્સમાં સ્ટડી કરવામાં આવતો આપણો નાનામાં નાનો જે કણ છે એ ઇલેક્ટ્રોન છે, જેનું દળ 10⁻30 kg જેટલું છે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન. એટલે 10⁻30 kgથી લઈને લગભગ આપણે 10⁻55 kg સુધીનો ફિઝિક્સમાં અભ્યાસ કરતા હોઈએ છીએ. સમયનો માપક્રમ ફિઝિક્સમાં 10⁻22 સેકન્ડથી લગભગ 10⁻18 સેકન્ડ જેટલો છે. ટૂંકમાં ફિઝિક્સમાં એવી પણ ઘટના હશે જે 10⁻22 સેકન્ડ અત્યંત સૂક્ષ્મ સમયમાં ખતમ થઈ જતી હશે અને એવી પણ ઘટના હશે કે જે લગભગ 10⁻18 સેકન્ડ જેટલી, એટલે વર્ષોના વર્ષ ચાલતી હશે. તો લંબાઈનો માપક્રમ કેટલો ફિઝિક્સમાં સ્ટડી કરવાનો, સમયનો માપક્રમ કેટલો, દળનો માપક્રમ કેટલો. દળનો 10⁻30 kgથી ક્યાં સુધી, 10⁻55 kg સુધી. એનું દ્રવ્યમાનનું ફલક છે, એની રેન્જ છે, એની અવધિ છે. આ ત્રણ વસ્તુ પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચન તરીકે કામમાં આવશે તમને. પછી આગળ જોઈએ મિત્રો, ભૌતિક વિજ્ઞાન ટેકનોલોજી સાથે કેવી રીતે જોડાયેલું છે. તમને ખબર છે કે આજના યુગમાં ટેકનોલોજીનું શું મહત્ત્વ છે અને આજના યુગની અંદર મોબાઈલ, કમ્પ્યુટર, ઘણી બધી વસ્તુ જે આજના યુગની લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડાયેલી છે. એક તો કોમ્યુનિકેશન ટેકનોલોજી જે ડાયરેક્ટલી સેટેલાઇટ ટેકનોલોજી સાથે રિલેટ કરે છે. એ સિવાય ન્યુક્લિયર ટેકનોલોજી જે ઉર્જાના સ્ત્રોતો સાથે રિલેટ કરે છે. આ બે વસ્તુ અને મેડિકલ ટેકનોલોજી, આ ત્રણ વસ્તુ સૌથી વધારે આધુનિક યુગની અંદર ફલક ઉપર છે. જો વાયરલેસ કોમ્યુનિકેશન જે અત્યારે આપણે મોબાઈલમાં યુઝ કરતા હોઈએ છીએ, કોઈ વાયર નથી હોતો, વાયરલેસ, રેડિયેશન, વિકિરણ, વિદ્યુત ચુંબકીય તરંગો વડે ઓપરેટ થતું હોય છે. એ આખું વિદ્યુત ચુંબકત્વના મૂળભૂત નિયમો ઉપર આધારિત છે. એ સિવાય ન્યુક્લિયર વિખંડનની ઘટના સૌ પહેલાં હાન અને મિટનર સાયન્ટિસ્ટ હતા. એમને યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવી શોધી હતી. અત્યારે હાલ જે ન્યુક્લિયર હથિયારો, રિએક્ટર જેના વડે આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ, ન્યુક્લિયર પાવર રિએક્ટર અત્યારે ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત. અત્યારે હાલ ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત છે.
આ દરેક વસ્તુનો અભ્યાસ તમે ન્યુક્લિયર ફિઝિક્સમાં કરશો, એટલે ડાયરેક્ટલી ફિઝિક્સ સાથે જોડાયેલી વાત છે. સિલિકોન ચિપ જે કોમ્પ્યુટર ક્રાંતિ વિકસાવવામાં ખાસ હેલ્પફુલ થઈ રહી છે. એટલે મિત્રો અહીં કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે ફિઝિક્સ ડાયરેક્ટલી અત્યારની આધુનિક ટેકનોલોજી સાથે કેવી રીતે જોડાયેલું છે એ ખાસ સમજાવ્યું છે. નીચે કોષ્ટક 1.1માં તમને અલગ અલગ વૈજ્ઞાનિકોના નામ, એમને શોધેલો સિદ્ધાંત અને કયા દેશના છે આપ્યું છે, જે પરીક્ષાની દૃષ્ટિએ કોઈ કામનું નથી. તમે તમારા આનંદ માટે વાંચી શકો છો. હું વધારે એની ઉપર કોન્સન્ટ્રેટ નથી કરતો. હા, જે ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે એ તમને કોને કેવી શું શોધ કરી છે એ દર્શાવું છું. જેમ કે જગદીશચંદ્ર બોઝ, આમ તો મૂળભૂત રીતે એ બોટાનિસ્ટ હતા, વનસ્પતિ શાસ્ત્રી. એમને પ્રયોગશાળામાં ટૂંકા રેડિયો તરંગોની શોધ કરી હતી, બનાવ્યા હતા, ભારતના હતા. એ સિવાય પણ બીજા બધા સાયન્ટિસ્ટ આપ્યા છે તમને, આર્કિમિડીઝ, ગેલિલિયો, ન્યૂટન, ફેરેડે, ઘણા બધા તમે જાણતા પણ હશો. રોન્ટજને એક્સરેની શોધ કરી, થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી, ઘણી બધી વસ્તુ છે. તમે એક ખાલી ઉપર છેલ્લું આનંદ માટે વાંચી શકો છો મિત્રો. પછી એ સિવાય સીવી રામન, જેમને ફિઝિક્સમાં નોબેલ પુરસ્કાર મળેલો. ચંદ્રશેખર વેંકટ રામન, નામ ખોટું લખેલું છે, સીવી રામન આવે. ચંદ્રશેખર વેંકટ રામન, જેમને રામન સ્કેટરિંગ, અણુઓ દ્વારા પ્રકાશનું અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન સમજાવ્યું હતું, તેઓ પણ ભારતના હતા. સત્યેન્દ્ર બોઝ, ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક ઉપર એમનું સંશોધન હતું અને એમને જે કણ શોધ્યું હતું જે બોઝોનના નામે ઓળખાય છે, જેને અત્યારે આપણે બોઝોન પાર્ટિકલને ગોળ પાર્ટિકલ, એકચ્યુઅલી મારી દૃષ્ટિએ ગયા સદીની સૌથી મોટામાં મોટી શોધ હોય તો બોઝોન કણ છે, જેને દુનિયા ગોળ પાર્ટિકલના નામે ઓળખે છે. પછી જુઓ ડૉક્ટર હોમી જહાંગીર ભાભા, એમણે કોસ્મિક વિકિરણોની પ્રક્રિયાની શોધ કરી હતી, એ પણ ભારતના હતા. એ સિવાય સુબ્રમણ્યમ ચંદ્રશેખર, રાઈટ, એમને ચંદ્રશેખર લિમિટ, તારાઓનો ગ્રોથ કેટલી લિમિટ સુધી થઈ શકે એ વિશેનું માપ આપ્યું હતું. એ સિવાય ડૉક્ટર મેઘનાથ સહા, MN સહા, એમને થર્મલ આયોનાઇઝેશન સમજાવ્યું હતું. એટલે આ અલગ અલગ શોધ બધા અલગ અલગ વૈજ્ઞાનિકોની આપેલી છે, તમે જોઈ શકો છો. ખાસ મેં જે ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે એ તમને વાત કરી. પછી આવે છે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો, નેચરલ ફોર્સિસ, ફંડામેન્ટલ ફોર્સિસ, જે નેચરમાં જોવા મળે છે. બેઝિકલી કુદરતમાં ઘણા બધા જ બળો જોવા મળે છે. ગુરુત્વાકર્ષી બળ તમને ખબર છે, સ્નાયુ બળ, મસલ્સ બળ, સંપર્ક બળ બે પદાર્થો વચ્ચે, ઘર્ષણ બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ, પુનઃસ્થાપક બળ, ઉત્પ્લાવક બળ, શ્યાનતા બળ, પ્રવાહીમાં જોવા મળતું પૃષ્ઠતાણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પ્રવર્તતું ન્યુક્લિયર બળ, પરમાણુઓ વચ્ચેની આંતરક્રિયાના કારણે ઉદ્ભવતું પરમાણ્વિક કે આણ્વિક બળ, સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ, ઘણા બધા બળ છે. પણ મિત્રો અહીં આપણે જે વાત કરવાની છે મૂળભૂત બળો, એ કુદરતમાં જોવા મળતા જે નેચરલ બળ છે, ફંડામેન્ટલ ફોર્સ છે, એની વાત કરવાની છે, જેમાં મુખ્યત્વે 4 બળોનો સમાવેશ થાય છે. એક ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ. 4 આપણે વિસ્તારથી સમજીશું. આમ તો થોડું ઘણું તમને કદાચ બળો વિશેની માહિતી છે જ, પણ આ 4 બળને આપણે થોડું વિસ્તારપૂર્વક જોઈશું, જેમાંથી તમને અલગ અલગ ટાઈપના શોર્ટ ક્વેશ્ચન કે MCQ મળી શકે, જે તમને બીજા વિડીયોમાં દર્શાવવામાં આવશે.